નમસ્કાર મિત્રો, જે ઇતિહાસની સિરીઝ આપણે ચાલુ છે એની અંદર આપણે આજે ભાગ 3 જોઈએ તો ઓલરેડી આપણે ભાગ 2 ભણી ચૂક્યા છે। પહેલો ભાગ અને બીજો ભાગ તમે નથી જોયો તો સૌથી પહેલા પહેલો અને બીજો ભાગ જોઈ લેજો, જેની અંદર આપણે ઓલરેડી જોયું હતું કે ભાઈ પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતનો ઇતિહાસની આધાર સામગ્રીની અંદર એક પ્રસ્તાવના બાંધી હતી। બીજા બધા જે ક્લાસ હતા એની અંદર આપણે જોયું હતું ભાઈ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના વિશે જોયું હતું, ત્યારબાદ બ્રિટિશ સરકારની સાધન સામગ્રી વિશે જોયું હતું, ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ 1857નો સંગ્રામ ભારતમાં થાય છે તો એને લગતી આધાર સામગ્રી આપણને ક્યાંથી મળે છે। આ બધી વિગતો આપણે 2 ક્લાસની અંદર જોઈ લીધી છે અને જો તમે આજે આ ક્લાસની અંદર જોશો અને પહેલાં 2 ક્લાસ તમે અટેન્ડ નહીં કર્યા હોય તો તમને આમાં કંઈ ખબર પડશે નહીં। અને આજે આપણે જોવાના છીએ છે બ્રિટિશ તાજના શાસનને લગતી સાધન સામગ્રી। આપણે જોયું હતું કે જ્યારે 1857નો સંગ્રામ થાય છે ત્યાં સુધીનું જે શાસન છે આપણે કહી શકાય કે કંપનીનું શાસન હતું। જ્યારે 1757ની અંદર પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજો જીતી જાય છે અને ત્યાંથી લઈને 1857 સુધીનું જે શાસન હતું એ કંપનીનું હતું। અને હવે અહીંયા આપણે જોશું ને એ આવશે તાજનું શાસન। તાજના શાસનમાં ફેર શું છે કે ભાઈ પહેલાં આપણે જે જોયું કંપનીનું શાસન એની અંદર તમામ વહીવટ કંપની દ્વારા થતો। અહીંયા તાજના શાસનમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના દ્વારા બધું શાસન થશે અને જે ઇંગ્લેન્ડમાંથી જે ઓર્ડર આવતા એ ઓર્ડર ફોલો કરવાના થશે। અને તાજનું શાસન તો આપણને ખબર છે 1857નો જે સંગ્રામ થયો એના પછીનું જે શાસન છે ત્યાંથી લઈને 1947 ભારત આઝાદ થાય ત્યાં સુધી તાજના શાસનમાં આવશે। જેમ કે જો અહીંયા આપેલું છે કે ભાઈ ભારતમાં 1857ના મહાવિદ્રોહ પછી તાજના શાસનનો પ્રારંભ થયો। મેં તમને કીધું એમ કે 1857ના સંગ્રામની અંદર આપણી જે કઠોર નિષ્ફળતા મળે છે એ નિષ્ફળતા પછીનું જે શાસન છે એ સંપૂર્ણ શાસન કોનું તો કે ભાઈ તાજનું શાસન। તમને પ્રશ્ન પૂછાય છે કે ભાઈ બ્રિટિશ તાજના શાસનકાળને લગતી ઐતિહાસિક સાધન સામગ્રી વિશે વિગતવાર માહિતી આપો। 3 માર્ક્સમાં પ્રશ્નો આવી શકે તો આ તમારે યાદ રાખવાનું કે ભાઈ જ્યારે 1857નો સંગ્રામ થાય છે તેની અંદર આપણી ભારતીયોની હાર થાય છે ત્યાંથી તાજના શાસનની શરૂઆત થાય છે। આપણે વાત કરીએ 1857ના સંગ્રામથી લઈ અને ભારતની અંદર સ્વતંત્રતા મળે છે ત્યાં સુધીનો જે સમયગાળો છે એની અંદર અંગ્રેજોની જે નીતિ હતી એ નીતિનું આપણે કહી શકીએ કે 1857ના સંગ્રામથી લઈ અને ભારત આઝાદ થાય છે ત્યાં સુધીનું જે શાસન હતું એને આપણે આ સાધન સામગ્રીમાં મૂકી શકીએ। હવે આની અંદર ઘણા બધા એવા અનેક પુસ્તકો લખાયા છે કે ભાઈ જેની અંદર આપણને તાજના શાસન વિશે માહિતી મળે। જેમ કે પુસ્તકોની વાત કરીએ તો V.S. સ્મિથનું એક પુસ્તક છે ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ત્યારબાદ P. રોબર્ટ્સ એમનું પણ એક પુસ્તક છે હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા, અને થોમસનું એક પુસ્તક છે થોમસ એન્ડ ગેરેસનું રાઇઝ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા। આ જે ગ્રંથો છે આપણે ઘણા બધા અગત્યના ગણી શકીએ। આમાંથી પ્રશ્ન MCQ ટાઈપના પૂછાઈ શકે કે ભાઈ આ ગ્રંથ કોનો છે અથવા તો આ ગ્રંથના લેખક કોણ છે, આવા પ્રશ્નો મોસ્ટ ઓફ આવતા હોય છે। તો યાદ રાખવાનું કે ભાઈ ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કોનો ગ્રંથ છે તો કે સ્મિથનો। એના પછી P. રોબર્ટ્સ કયો પુસ્તક લખેલું છે તો કે ભાઈ હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા, અને થોમસ અને ગેરેટ્સ કયું પુસ્તક તો કે રાઇઝ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ ઇન ઇન્ડિયા। તો આ એક એનું પુસ્તક હતું। આના પછી આપણે આગળ વાત કરીએ તો કે ભારતના બંધારણીય ઇતિહાસને ઉજાગર કરતા ગ્રંથોમાં જેની અંદર આપણે બેનર્જી કૃત કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડોક્યુમેન્ટ રાઈટ, એ ઘણું બધું આપણે ગણી શકાય કે ભારતનું બંધારણ છે એનો જે આખો ઇતિહાસ છે, ભારતનું બંધારણ ઘડાવવાની જે શરૂઆત થાય છે, આ જે બંધારણ સભાની રચના થાય છે, આ બધી લગતી જે ડોક્યુમેન્ટરી આખી છે એ ગણી શકાય। ત્યારબાદ A.B. કીથનું એક પુસ્તક છે ભારતની બંધારણીય ઇતિહાસ, એ પણ આપણે અગત્યનો ગ્રંથ ગણી શકીએ। તો જેટલા પણ ગ્રંથો આ સમયગાળા દરમિયાન રચાયેલા છે, જેટલા પણ ગ્રંથો આ સમયગાળા દરમિયાન લખાયેલા છે, આ તમામ ગ્રંથમાંથી આપણને બ્રિટિશ તાજના શાસનને લગતી સાધન સામગ્રી મળે છે। તો ખાસ એક વસ્તુ યાદ રાખવાની, પ્રશ્ન પૂછાય કે ભાઈ બ્રિટિશ તાજના શાસનને લગતી સાધન સામગ્રી વિશે માહિતી આપો તો બીજાને આવડે કે ના આવડે આપણને આવડવું જોઈએ। શું લખવાનું છે? 3 ગ્રંથોના નામ, ક્યાંથી ક્યાં સુધીના સમયગાળાનો સમાવેશ થાય તો કે ભાઈ 1857ના સંગ્રામથી લઈ અને 1947માં ભારત આઝાદ થાય છે ત્યાં સુધી જેટલું શાસન હતું, એટલે કે આ 100 વર્ષનું શાસન અંદાજે ગણી શકાય, તો એ શાસન 90 વર્ષ જેટલું થાય છે, તો એ શાસન જે છે એને આપણે બ્રિટિશ તાજના શાસન તરીકે ઓળખીએ છીએ। સમજાય છે? એના પછી આપણે આગળ વાત કરીએ, તાજના આટલું કમ્પ્લીટ થઈ ગયું। હવે આવશે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાનની સાધન સામગ્રી। શરૂઆત આપણે કરીએ કે ભાઈ અંગ્રેજો પોર્ટુગીઝો ભારતમાં આવ્યા ત્યાંથી લઈને પોર્ટુગીઝ સાધન સામગ્રી, ફ્રેન્ચ સાધન સામગ્રી, અંગ્રેજો આવ્યા તો બ્રિટિશરોની સાધન સામગ્રી, 1857નો સંગ્રામ થયો તો એની સાધન સામગ્રી, અને અત્યારે 1857ના સંગ્રામ પછી આપણે તાજના શાસનને સાધન સામગ્રી જોઈ। અને હવે ફાઇનલી આપણો ભારત દેશ આઝાદ થઈ જાય છે અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાનની, એટલે કે એ જે ક્રાંતિઓ થઈ, એ જે આખી કહી શકાય કે ચળવળો થઈ, એ ચળવળો દરમિયાન જે સાધન સામગ્રી ગણી શકાય કે ભાઈ જેમાંથી આપણને એ ઇતિહાસ મળે છે એની વાત કરવાની છે।
આની અંદર જેટલા ગ્રંથો આવશે ને એ બધા ગ્રંથો લેટેસ્ટ આવશે, આધુનિક, જે તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા નામ હશે, જેમ કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને આ ગ્રંથોના મહાન નેતાઓ ઉપર પ્રચુર માત્રામાં પુસ્તકો, ગ્રંથો, દસ્તાવેજો, વર્તમાનપત્રો જેવા સ્વરૂપે સાધન સામગ્રી મળે છે. મેં તમને કીધું એમ કે ઘણી બધી સાધન સામગ્રી તમને આ સમયગાળા દરમિયાન મળશે. કેમ? રીઝન એ છે ચંદ્રશેખર આઝાદ છે, સુભાષચંદ્ર બોઝ છે, જવાહરલાલ નહેરુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, લાલા લજપત રાય છે. આ બધા જે વ્યક્તિઓ છે એના દ્વારા ઘણી બધી ક્રાંતિઓ કરવામાં આવી હતી અને એ ક્રાંતિઓ કરી એના દ્વારા ઘણી બધી પત્રિકાઓ લખવામાં આવી હતી, ઘણી બધા પ્રચાર પ્રસાર કરવામાં આવેલો હતો, ઘણા બધા પુસ્તકો લખવામાં આવેલા હતા. તો આ જે પુસ્તકોને બધી વસ્તુ લખવાની શરૂઆત છે એ શરૂઆતના કારણે આ દરમિયાન, આ સમયગાળા દરમિયાન ઘણી બધી સાધન સામગ્રી આપણને મળે છે. તો પુસ્તક ગણી શકાય. દાદાભાઈ નવરોજીનું એક પુસ્તક છે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. પુસ્તક આ પ્રશ્ન ઘણીવાર આવેલો છે કે ભાઈ પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, આ પુસ્તકના લેખક કોણ છે? તો યાદ રાખવાનું દાદાભાઈ નવરોજી. સમજાય છે? ત્યારબાદ રમેશચંદ્ર દત્ત, એમનું એક પુસ્તક છે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતની આર્થિક જે પરિસ્થિતિ હતી, આર્થિક ઇતિહાસ જે હતો એના વિશે વાત કરે છે. તો અહીંયા આપણે ખાલી યાદ એટલું રાખવાનું છે કે ભાઈ 1857ના સંગ્રામ પછી આપણે વાત કરી તાજના શાસનની, તાજના શાસન પછી આપણે વાત કરી સ્વતંત્રતા સંગ્રામની, અને આ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આપણને જેટલા ગ્રંથો મળે છે એમાંથી પહેલું છે દાદાભાઈ નવરોજીનો ગ્રંથ પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, અને બીજું છે રમેશચંદ્ર દત્તનું ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. તો આ ગ્રંથોમાંથી આપણને માહિતી મળે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પટ્ટાભી સીતારામૈયા, જેમનો એક ગ્રંથ છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, અને તારાચંદ, આમનો એક ગ્રંથ છે ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા. આ જે ગ્રંથો છે ઘણા બધા અગત્યના ગણી શકાય. જો અહીંયા ખાલી યાદ એટલું જ રાખવાનું છે કે ભાઈ આ લેખકેનો આ ગ્રંથ છે, આમાં કોઈ નવું રોકેટ સાયન્સ આવશે જ નહીં કે ભાઈ આવી રીતે આપણે ઇતિહાસને ભણવાનો થશે, એવી યુદ્ધ થયા નહીં. અહીંયા કોઈ જ વસ્તુ નથી થઈ. બેઝિક એક ઇન્ટ્રોડક્શન, એક પ્રસ્તાવના બાંધવાની છે કે ભાઈ આવી રીતે ઇતિહાસ આવશે. તો તારાચંદનો ગ્રંથ છે ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા, ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ આધુનિક ભારતીય ઇતિહાસકારોએ સ્વતંત્ર સંગ્રામ વિશે 1950 પછી અલગ અલગ દ્રષ્ટિકોણથી ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ રાષ્ટ્ર સમક્ષ મૂકેલો છે. આધુનિક ભારતીય ઇતિહાસકારો, અત્યારના જે લેટેસ્ટ, પહેલાંના નહીં, જેમ કે દાદાભાઈ નવરોજી, આ બધા નહીં, એની પછીના જેટલા ઇતિહાસકારો થયા, સમજાય છે, એના પછીના જેટલા પણ ઇતિહાસકારો થયા એમના દ્વારા ઘણા બધા ગ્રંથોનું સંપાદન કરવામાં આવેલું છે, ઘણા બધા ગ્રંથો લખવામાં આવેલા છે, અને આ ગ્રંથો થકી આપણે ભારતીય ઇતિહાસને અલગ અલગ દ્રષ્ટિકોણથી ભારતીય સમક્ષ મૂકેલો છે. અલગ અલગ દ્રષ્ટિકોણ મીન્સ કે અમુક ઇતિહાસકારો એવા હોય કે ભાઈ જે બ્રિટિશ ફેવરની અંદર, બ્રિટિશરોના તરફેણમાં ઇતિહાસ લખે, તો અનેક ઇતિહાસકારો એવા હોય કે જે ભારતના તરફેણમાં ઇતિહાસ લખે. તો બ્રિટિશની કાલીન અથવા તો ભારતની બંનેનું જે કહી શકાય કે અલગ અલગ દ્રષ્ટિકોણથી, ભારતીય અથવા તો બ્રિટિશ બંને અલગ અલગ દ્રષ્ટિકોણથી છે એ ઇતિહાસ જોવા મળતો હોય છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ ગ્રંથોમાં ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીનો સમાવેશ થાય છે, જેની અંદર R.C. મજમુદાર એના વડપણ હેઠળ સમગ્ર ભારતનો ઇતિહાસ 12 જેટલા ભાગમાં પ્રકાશિત કરવામાં આવેલો છે. અહીંયાથી તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ R.C. મજમુદારના વડપણ હેઠળ ભારતના ઇતિહાસને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલો છે? તો 12 જેટલા ભાગની અંદર આખો ઇતિહાસ છે, આખા ગ્રંથો છે પ્રકાશિત કરવામાં આવેલા છે. આના પછી આપણે આગળ વધીએ. સુમિત સરકાર, બિપિનચંદ્ર, રજનીપામ દત્ત, પંડિત સુંદરલાલ, ત્યારબાદ છે અમલેન્દુ ગુહા જેવા મોટા મોટા ગજાના જે ઇતિહાસકારો છે, એમણે સ્વતંત્રતા સંગ્રામ ઉપર કહી શકાય કે મહત્વપૂર્ણ ગ્રંથો લખેલા છે. આ જેટલા પણ ઇતિહાસકારોના મેં નામ લીધા ને, આ તમામે તમામ ઇતિહાસકાર આધુનિક છે. આધુનિક ઇન ધ સેન્સ કે લેટેસ્ટ, બ્રિટિશકાલીન નહીં, અંગ્રેજોના ગુલામીમાંથી નહીં, અથવા તો અંગ્રેજોએ મોકલેલા નહીં, ભારતીય છે. અને એના દ્વારા જે ગ્રંથો લખવામાં આવેલા છે એ ઘણા બધા અગત્યના આપણે ગણી શકાય. રાજારામ મોહન રાયથી લઈ અને મહાત્મા ગાંધી સુધીના મહાન ભારતીયો વિશે મહત્વપૂર્ણ પુસ્તકો લખાયેલા છે. આપણને ખબર છે કે ભાઈ રાજારામ મોહન રાય જે સુધારા કરેલા છે, જે ક્રાંતિઓ કરેલી છે, જે ફેરફાર સમાજમાં લાવેલા છે, ત્યાંથી લઈ અને ગાંધીજીએ જે આપણને અહિંસાના આંદોલનો તરફ વાળ્યા, એ બધાય પુસ્તકો આપણને ભારતીય ઇતિહાસની અંદર જોવા મળે છે. નગેન્દ્રનાથ ગુપ્તા એક પુસ્તક લખે છે 7 લાઇવ્સ. જો આ MCQ ઘણીવાર આવેલો છે કે ભાઈ 7 લાઇવ્સ પુસ્તક કોનું છે? તો યાદ રાખજો નગેન્દ્રનાથ દત્તનું છે, દત્તને ગુપ્તાનું. અને આ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણી શકાય. મહાત્મા ગાંધીના જીવન અને કવન ઉપર સૌથી વધારે પુસ્તક લખાયેલા છે. અહીંયાથી MCQ આવે છે અને આ તમે લખશો ને તો ઘણી બધો ફાયદામાં રહેશો. સૌથી વધારે પુસ્તક જો કોઈ વ્યક્તિ વિશે લખાયેલા હોય તો એ મહાત્મા ગાંધી છે.
કેમ? કેમ કે એ દરમિયાન જેટલી પણ ક્રાંતિઓ થઈ, કેમ કે જો હું એક્ઝામ્પલ આપું, સુભાષચંદ્ર બોઝ છે, ચંદ્રશેખર આઝાદ છે, લાલા લજપત રાય છે, જેટલા પણ ક્રાંતિકારીઓ હતા ને 1857નો સંગ્રામ થયો ને એની અંદર મૃત્યુ પામ્યા, જેમ કે મંગલ પાંડે છે. આ બધા 1857ના સંગ્રામ પછી ક્યાંક ને ક્યાંક મૃત્યુ પામ્યા હતા. વધ્યા કોણ? જવાહરલાલ નહેરુ છે, મહાત્મા ગાંધી છે, આવા બધા નેતાઓ વધ્યા હતા. તો છેલ્લા લખાણ કોના વિશે? મહાત્મા ગાંધી છે. આ જેટલા લેટેસ્ટ છેલ્લા જે વધ્યા ને એના લખાણ. પણ આપણને અગત્યનો જો કોઈ વ્યક્તિએ આઝાદી અપાવવામાં ફાળો આપેલો તો એ પહેલાંથી જ હતો ને. મંગલ પાંડે પહેલી વાર શહીદ થયા, સુભાષચંદ્ર બોઝ છે, વીર સાવરકર છે, મેડમ કામા છે, ઘણા બધા એવા શહીદો આપણા દેશમાં થઈ ગયા કે જેણે શરૂઆત કરી પણ એન્ડ જેને કર્યો ને એના વિશે આપણને વધુ પુસ્તકો મળે છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો મહાત્મા ગાંધીના પત્ર વ્યવહાર અને તેમના વિચારો અંગે લગભગ 100 ગ્રંથોની અંદર નવજીવન પ્રકાશને એક ગાંધીજીનો અક્ષરદેહ નામે એક પ્રકાશિત છે એ પુસ્તક પ્રકાશિત કર્યું છે. અહીંયાથી પ્રશ્ન આવે છે કે ભાઈ ગાંધીજીનો અક્ષરદેહ કોણે પ્રકાશિત કર્યો અથવા તો પ્રકાશિત કરનાર પ્રકાશનનું નામ જણાવો. તો યાદ રાખજો, નવજીવન પ્રકાશન. કયું પ્રકાશન? નવજીવન. 1 2 3 4 5 6 7 8 9 એ જીવન નહીં, નવજીવન પ્રકાશન, રાઈટ. તો ગાંધીજીનો અક્ષરદેહ, નવજીવન પ્રકાશન. ત્યારબાદ મહાત્મા ગાંધીની આત્મકથા આપણને ખબર હશે, સત્યના પ્રયોગો. તમે ઓલરેડી ઘણા બધા મિત્રોએ વાંચી હશે, વાંચી હોય કે ના વાંચી હોય ડઝન્ટ મેટર, ખ્યાલ નથી મને, પણ યાદ રાખવાનો પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ને તો એ આવે છે. સત્યના પ્રયોગો કોની આત્મકથા છે? પ્રશ્ન આવે મહાત્મા ગાંધીની, અથવા તો મહાત્મા ગાંધીની આત્મકથા નીચેનામાંથી કઈ છે? સત્યના પ્રયોગો. તો આટલી વસ્તુ યાદ રાખવાની. આના પછી મહાદેવભાઈ દેસાઈ, જેમણે ગાંધીજીની જે દિનચર્યા હતી એમણે 40 જેટલા ભાગોમાં મહાદેવભાઈની ડાયરી શીર્ષક હેઠે આવરી લીધી છે. તો અહીંયાથી પણ પ્રશ્ન બની શકે ભાઈ મહાદેવભાઈની ડાયરી, રાઈટ, આખી જે દિનચર્યા હતી ગાંધીજીની એને આવરી લીધેલી છે. એના પછી આપણે વાત કરીએ તો ગાંધીજીના જીવન અને કવન ઉપર રોમારોલા, નારાયણ દેસાઈ, મનુ ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, આંબેડકર, આ બધાએ મહત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રંથો લખેલા છે ગાંધીજી વિશે. આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ આ સમય દરમિયાન જેટલા પણ ગ્રંથો લખાયા, જેટલા પણ પુસ્તકો લખાયા, એમાં જો સૌથી વધારે અગત્યના કોઈ પુસ્તકો હોય તો એ ગાંધીજી વિશે લખાયેલા છે. સૌથી વધારે પુસ્તકો કોના વિશે? તો કે ભાઈ ગાંધીજી વિશે. ત્યારબાદ લેપિયન્સ અને કોલિયરનું એક પુસ્તક છે અડધી રાત્રે આઝાદી. આ પ્રશ્ન ઘણીવાર આવે છે કે ભાઈ અડધી રાત્રે આઝાદી પુસ્તકના લેખક કોણ છે? તો અહીંયા યાદ રાખજો, લેપિયન્સ અને કોલિયર. ત્યારબાદ આપણે વાત કરીએ રામચંદ્ર ગુહા, જેમણે ઇન્ડિયન આફ્ટર ગાંધી પુસ્તક લખેલું. બિપિનચંદ્ર, જે કે આધુનિક લેખક ગણી શકાય, જેમણે લખેલું છે સ્વતંત્રતા કે બાદ કા ભારત જેવા અગ્રિમ ગ્રંથો લખેલા છે. અને અહીંયા જે બિપિનચંદ્ર છે ને એમના ઘણા બધા ઇતિહાસને લગતા પુસ્તકો છે, જે પ્રોફેસર છે, રાઈટ, પ્રોફેસર છે બિપિનચંદ્ર. અને એના દ્વારા ઘણા બધા એવા પુસ્તકો લખેલા છે. યુપીએસસીની તૈયારી તમારામાંથી કોઈ કરતું હશે તો તમને ખબર હશે, રાઈટ. બિપિનચંદ્રના પુસ્તકો લગભગ તમે યુપીએસસીની તૈયારી કરતા તો એને વાંચ્યા જ હોય. તો એમને એક પુસ્તક છે સ્વતંત્રતા પછીનું ભારત, એટલે કે સ્વતંત્રતા કે બાદ કા ભારત. તો આ બધા ગ્રંથો પણ આપણે અગત્યના ગણી શકીએ. તો અહીંયા આપણે એ વસ્તુ સમજાય. એના પછી આપણે જોઈએ પ્રાદેશિક ઐતિહાસિક સાધન સામગ્રી, કે ભાઈ અલગ અલગ પ્રદેશ પ્રમાણે પણ કંઈક ભારતનો ઇતિહાસ અથવા તો કંઈક વિદેશી અથવા તો કંઈક બ્રિટિશકાલીન સાધન સામગ્રી વિશે આપણને માહિતી મળે છે. તો એની અંદર ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં થયેલી સ્વતંત્ર સંગ્રામની ચળવળોને ઇતિહાસ પણ મોટા પ્રમાણમાં લખાયેલો છે. ગુજરાતમાં આવા ગ્રંથોના ભોજે વિદ્યાભવન દ્વારા 10 ગ્રંથોની શ્રેણી દ્વારા કેટલાક ભાગોમાં બ્રિટિશકાલીન ઇતિહાસ છે લખાવવામાં આવેલો છે. ભગનલાલ વખતચંદ ગુજરાત દેશનો ઇતિહાસ પુસ્તક લખેલું છે અને અમદાવાદનો ઇતિહાસ, આ બંને પુસ્તક કોના છે? તો કે ભાઈ મગનલાલ વખતચંદના. ત્યારબાદ એલેક્ઝાન્ડર ફાર્બસ, જેમણે રસમાળા લખેલી છે. તો આ પણ આપણને ગુજરાતનો ઇતિહાસ આ બધા ગ્રંથોમાંથી મળે છે. પ્રાદેશિક ઐતિહાસિક સાધન સામગ્રી કહેવા શું માગે છે? તો કે ભાઈ અલગ અલગ પ્રદેશ પ્રમાણે ભારતની અંદર જે ચળવળો થઈ, જે પ્રયાસો આઝાદી મેળવવા માટે કરવામાં આવેલા, તો આ બધા પ્રયાસો વિશે તમને એમાંથી ઇન્ફોર્મેશન મળી જશે. જેમ કે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત દેશનો ઇતિહાસ કોના દ્વારા લખાયેલું છે? તો કે ભાઈ મગનલાલ વખતચંદ અને અમદાવાદનો ઇતિહાસ. તો આ બંને પુસ્તકમાંથી આપણને ગુજરાતની માહિતી મળે, પ્રદેશની, મીન્સ કે ગુજરાત પ્રદેશની અંદર જે વસ્તુ હતી, જે ચળવળો થઈ, જે આંદોલનો થયા એના વિશે માહિતી મળે. બીજી એક પુસ્તક એલેક્ઝાન્ડર ફાર્બસ, જેને રાસમાળા લખેલી. તો આની અંદર પણ આપણને ગુજરાતનો ઇતિહાસ મળે છે. સૌથી પહેલાં ગુજરાત નામનો ઉલ્લેખ જો કોઈ ગ્રંથમાં મળતો હોય તો એ રાસમાળા છે, આમાંથી મળે છે. ત્યારબાદ કર્નલ ટોડ, જેમણે ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, જેમાં રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસનું વર્ણન કરેલું છે, પ્રદેશ પ્રમાણે ગુજરાત અને રાજસ્થાન બંનેનું. ત્યારબાદ જેમ્સ મેકવર્ડો, કર્નલ વોકર જેવા અંગ્રેજોએ પણ કચ્છ અને કાઠિયાવાડ પર વિશેષ ગ્રંથો લખેલા છે. જદુનાથ સરકાર અને જીએસ સરદેસાઈ નામના મહાન ઇતિહાસકારોએ પણ આધુનિક કાળ વિશે ઘણું બધું લખાણ
કરેલું છે. તો પ્રાદેશિક ઐતિહાસિક સાધન સામગ્રી વિશે વિસ્તૃત માહિતી આપો આવો પ્રશ્ન પૂછે તો યાદ રાખવાનું કે ભાઈ આની અંદર અલગ અલગ પ્રદેશ પ્રમાણે અલગ અલગ લેખકોએ અલગ અલગ ઇતિહાસકારોએ પોતાના ગ્રંથોની અંદર ઇતિહાસનું આલેખન કરવાનો પ્રયાસ કરેલો છે. અને આ પ્રયાસના ફળ સ્વરૂપે આપણને એમાંથી પણ ઘણા બધા બ્રિટિશરો વિશે ઇન્ફોર્મેશન માહિતી મળે છે. ગાયકવાડ અને કચ્છ તથા કાઠિયાવાડનો દેશી રાજ્યો સાથે સંકળાયેલા અનેક ખતપત્રો આ સમયનો ઇતિહાસ પૂરો પાડવામાં મદદરૂપ થાય છે. ખબર છે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડનું શાસન હતું. તો સયાજીરાવ ગાયકવાડ અને એના દ્વારા થયેલા જેટલા પણ પત્ર વ્યવહારો હતા અથવા તો જે પણ શાસન વ્યવસ્થા એના દ્વારા ચલાવવામાં આવી હતી તો એમાંથી પણ આપણને ગુજરાતનો ઇતિહાસ છે એ જાણવા મળે છે. એના પછી વર્તમાનપત્રો અને સામયિકો વિશે વાત કરીએ. વર્તમાનપત્રો એટલે સમાચાર પત્રો કે ભાઈ કોનું કયું સમાચાર પત્ર હતું ને એને ક્રાંતિની અંદર કેવી રીતે ભાગ ભજવો, એમાંથી આપણને કેવી રીતે ઇતિહાસની સાધન સામગ્રી અથવા તો ઇતિહાસ જાણવા મળે છે. બીજું સામયિકો જેને આપણે અત્યારે મેગઝીન કહીએ છીએ તો એ મેગઝીન કોને કોને ક્યાં ક્યાં બહાર પાડ્યા એની બધી ઇન્ફોર્મેશન આવશે. તો આપણને ખબર હશે કે ભાઈ બ્રિટિશકાલીન ભારતમાં રાષ્ટ્રવાદના પ્રચાર અને પ્રસાર માટે સામાજિક અને ધાર્મિક સુધારણા માટે જો કોઈ અગત્યની ભૂમિકા કોઈ ભજવેલી હોય તો એ હતા વર્તમાનપત્રો અને સામયિકો. અહીંયા કોઈ ક્રાંતિ થાય છે તો એ ક્રાંતિની ઇન્ફોર્મેશન બીજા સુધી પહોંચતી કઈ રીતે? વર્તમાનપત્રો દ્વારા, સામયિકો દ્વારા, સંદેશા વ્યવહાર દ્વારા, પત્ર વ્યવહાર દ્વારા. તો આ સમયગાળા દરમિયાન જો કોઈ ક્રાંતિની અંદર વધારે ફાળો આપેલો હોય રાષ્ટ્રવાદના ઉદયમાં અથવા તો રાષ્ટ્રવાદનો ઉદય થયો કે ભાઈ અમારો દેશ છે એ આઝાદ થવો જોઈએ, આ ક્રાંતિ આખી ફેલાણી, તો આ ક્રાંતિની અંદર જો સૌથી વધારે અગત્યનો કોઈ ફાળો આપેલો હોય તો એ હતા વર્તમાનપત્રો અને મેગેઝિન. જેમ કે ભારતની અંદર જો આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે ભાઈ ભારતની અંદર સૌથી પહેલું કહી શકાય કે પત્ર કયું હતું અથવા તો ન્યૂઝપેપર કયું હતું અથવા તો પત્રકારત્વની શરૂઆત કોણે કરી હતી? તો અહીંયા યાદ રાખજો ભારતની અંદર 1780માં પત્રકારત્વની શરૂઆત થાય છે અને પહેલું મેગઝીન હતું બેંગોલ ગેઝેટ અને પ્રકાશિત કરનાર વ્યક્તિ હતા જેમ્સ એ હિકી. તો અહીંયાથી 3 પ્રશ્ન બન્યા. ભારતમાં સૌથી પહેલું મેગેઝિન અથવા તો વર્તમાનપત્ર કે સમાચાર પત્ર કોણે પ્રકાશિત કર્યું? જેમ્સ એ હિકીએ. કયું હતું? તો કે બેંગોલ ગેઝેટ. ક્યારે શરૂ કર્યું? તો કે ભાઈ 1780માં. તો આ યાદ રાખવા જેવી વસ્તુ છે. ત્યારબાદ રાજા રામમોહન રાય આપણને ખબર હશે ભાઈ નવજાગૃતિના આપણે અગ્રણી ગણી શકીએ, પત્રકારત્વના પિતા ગણી શકીએ અને જેમના દ્વારા સંવાદ કૌમુદી એ પત્રનું સંચાલન કરવામાં આવતું. તો અહીંયા યાદ રાખવાનું કે ભાઈ રાજા રામમોહન રાય નવજાગૃતિના પિતા, પત્રકારત્વની શરૂઆત કોણે કરી? રાજા રામમોહન રાયે કરી. કયું પ્રકાશિત અથવા તો કયું સંચાલન અથવા તો કયો કહી શકાય કે ન્યૂઝપેપર હતું? સંવાદ કૌમુદી. આના પછી આપણે આગળ વાત કરીએ સ્વતંત્રતા સાથે સંકળાયેલા વિશિષ્ટ વર્તમાનપત્રો અને સામયિકો. જો અહીંયાથી ખાસ યાદ રાખજો, અહીંયાથી ઘણીવાર પ્રશ્ન આવે છે. જેમાં આપણે દાદાભાઈ નવરોજી એમનું પુસ્તક છે રાષ્ટ્રગોફસાર, મુંબઈના મુંબઈ સમાચાર, કેશવચંદ્ર સેનના સુલભ સમાચાર, લોકમાન્ય તિલક તો કે એના 2 મેગેઝિન મરાઠા અને કેસરી, એની બેસન્ટ તો કે ભાઈ ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ. ત્યારબાદ બારિન્દ્ર અને અરવિંદ ઘોષ તો કે ભાઈ યુગાંતર અને સંધ્યા. એના પછી આપણે વાત કરીએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તો કે ભાઈ સોમપ્રકાશ, સ્વામી વિવેકાનંદ તો કે ભાઈ પ્રબુદ્ધ ભારત, મોતીલાલ નહેરુ તો કે ભાઈ એનું તો અમૃત બાજાર પત્રિકા. એના પછી આપણે મહાત્મા ગાંધી તો કે ભાઈ યંગ ઇન્ડિયા અને હરિજન. ત્યારબાદ ભારતેન્દ્રુ અને હરિચંદ્ર તો કે ભાઈ પત્રિકા હરિચંદ્ર, મોતીલાલ નહેરુ તો કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ, મૌલાના આઝાદ તો કે ભાઈ અલ હિલાઝ અને હિન્દુસ્તાનનું જે ગદર પાર્ટી હતું એનું ગદર ન્યૂઝપેપર અથવા તો ગદર મેગેઝિન સૌથી પ્રકાશિત અથવા તો સૌથી ફેમસ ગણી શકાય. હવે આની અંદર છે ને જેટલા પણ મેં નામ લીધા ને આ નામ તમારે યાદ રાખવા પડશે. પ્રશ્ન ઘણીવાર આવે છે કે ભાઈ ન્યૂ ઇન્ડિયા કોનું છે? તો કે એની બેસન્ટુ. લોકમાન્ય તિલકના કયા 2 મેગેઝિન? તો કે ભાઈ મરાઠા અને કેસરી. તો આવી રીતે તમને કોઈ ક્વેશ્ચન પૂછે તો તમને આવડવા જોઈએ. ઘણીવાર એવું બને છે કે ભાઈ તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ને તો ત્યાં પણ આ પ્રશ્નો તમને આવે છે અવારનવાર કે ભાઈ આ મેગેઝિન કોનું છે અથવા તો જોડકા જોડો, આ બધી વસ્તુ આવે છે. તો જો આટલી વસ્તુ અહીંયા તમારે છે તમને PDF ઓલરેડી ક્લાસમાં મળી જશે. તો ખાસ યાદ રાખી લેવાનું કે ભાઈ આટલી વસ્તુ છે એને આપણે યાદ રાખવાની છે. અને લાસ્ટમાં આપણે વાત કરીએ વિક્ટોરિયા ક્વીન લખેલા સિક્કા. આપણે અહીંયા સિક્કા વિશે ઇન્ફોર્મેશન મળેલી. લાસ્ટ ટોપિક છે તમારો, અહીંયા ટાઇટલ મારતા ભૂલાઈ ગયું છે સિક્કા, રાઈટ. તો વિક્ટોરિયા ક્વીન લખેલા સિક્કા. ભારતમાં આવેલી વિભિન્ન યુરોપિયન સત્તાઓના આગમન ક્રમશ ભારતમાં પરિવર્તન થતું રહ્યું છે. આપણને ખબર છે કે ભાઈ બ્રિટિશો ભારતમાં આવે છે તો એ સિક્કા લઈને આવે છે. તો એ જે સિક્કાઓ છે એ સિક્કાઓ પરથી પણ આપણે એ કંપનીઓનો એ લોકોનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. જેમ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1757ની અંદર શાસનનો પ્રારંભ કરે છે અને લગભગ 200 વર્ષ જેટલું શાસન ચલાવે છે. તો આ શાસન દરમિયાન અલગ અલગ નીતિઓ વિશે આપણને આ સિક્કાઓમાંથી માહિતી મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સ્વતંત્રતા સંગ્રામ વિશે મોટી માત્રામાં ભારતીય તથા
વિદેશી ભાષામાં ઐતિહાસિક સાધન સામગ્રી મળી આવી છે. લગભગ 100 વર્ષ લાંબા ચાલેલા સ્વતંત્ર સંગ્રામ અને તેના અગ્રગણ્ય નેતાઓ વિશે મોટા પ્રમાણમાં લખાણો લખાયેલા છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આધુનિક ઇતિહાસકારોએ આધુનિક ભારતનો ઇતિહાસ લખી સ્વતંત્ર સંગ્રામના કહી શકાય કે સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસ પર પ્રકાશ પાથર્યો છે. તો અહીંયા આપણે આખા ચેપ્ટરની અંદર વાત કરી કે ભાઈ કેવી રીતે 1957ની અંદર અહીંયા આપણને ખબર છે, અહીંયા થોડુંક મિસ્ટેક છે ટાઈપિંગની, અહીંયા 1757 આવશે, રાઈટ. ત્યાંથી લઈને આખો શાસનની શરૂઆત કરે છે. તો એ સંપૂર્ણ શાસનની અંદર કેવી રીતે ભારતમાં આવે છે, કેવી રીતે બધો ફેલાવો કરે છે, કેવી રીતે આગળ વધે છે, કેવી રીતે સફળ થાય છે, આ બધી વસ્તુ જોઈ. બીજી વસ્તુ આપણે ચેપ્ટરમાં જોઈએ કે કેવી રીતે આપણે આગળનો જે ઇતિહાસ ભણવાના છે એ ઇતિહાસની ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના આપણને ક્યાંથી મળે છે એ વસ્તુ જોઈ. અને અહીંયા સંપૂર્ણ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે. છતાંય કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન, કાંઈ વસ્તુ ના સમજાણી હોય તો તમે એની ટાઈમ કોમેન્ટ કરી શકો, એની ટાઈમ મેસેજ કરી શકો, તમારા ડાઉટનું સોલ્યુશન થઈ જશે. પહેલો પાર્ટ આશા રાખું છું કે સમજાઈ ગયો હશે. થોડોક હાર્ડ હતો, હું પણ સમજું છું. અને સફળતા હંમેશા એ જ વસ્તુથી આપણને મળે છે કે જે વસ્તુ અઘરી હોય. અને આપણે શું કરવાનું છે, જે વસ્તુ અઘરું છે એના દ્વારા જ આપણે સફળ થવાનું છે. તો અહીંયા તમે જે વસ્તુ નથી સમજાણી એ બીજી વાર જોવો, અથવા તો આપણા માઇન્ડમાં એવું તો કંઈ છે નહીં કે આપણે કંઈ સ્વામી વિવેકાનંદ તો છે નહીં કે ભાઈ એકવાર વાંચીને યાદ રહી જાય. નથી રહેતું. એકવાર નથી રહેતું, બીજી વાર વાંચો, બીજી વાર નથી રહેતું, ત્રીજી વાર વાંચો. એપ્લિકેશનમાં કોઈ લિમિટ નથી. તમે એક વિડીયો છે તો એને અનલિમિટેડ વખત જોઈ શકો છો. નથી સમજાણું બીજી વાર જુઓ, છતાંય નથી સમજાણું એકવાર વાંચીને બીજી વાર જુઓ, સમજાય જ જશે ડેફિનેટલી. અને સફળ થવા માટે સીધો જ રસ્તો છે કે તમે શોર્ટકટ લેશો તો ક્યારેય સફળ નહીં થાવ. અને એ શોર્ટકટથી મળેલી સફળતા લાંબો સમય ટકતી પણ નથી. તો અહીંયા તમને જેટલી પણ વસ્તુ મેં આ ચેપ્ટરમાં સમજાવી, જેટલી પણ વસ્તુ આપણે શીખ્યા આ ક્લાસની અંદર, આ તમામ વસ્તુને તમે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરો, પ્રેક્ટિકલ લાગુ કરો. અને જેટલું પણ તમારે નથી સમજાતું, જેટલું પણ નોલેજ વધે ને એટલું વધારો. કેમ કે 21મી સદી જે છે ને એ જ્ઞાનની સદી છે, નોલેજની સદી છે. તમારા જેટલું નોલેજ વધુ હશે, જેટલું જ્ઞાન વધુ હશે ને એટલા તમે ધનવાન, એટલા તમે સમૃદ્ધ છો. તમારી પાસે ઇન્કમ કરવા માટે કોઈ મની, પૈસા છે નહીં, ડઝન્ટ મેટર. નોલેજ છે, જ્ઞાન છે, એ બધી વસ્તુ બાય પ્રોડક્ટ છે. તમારામાં નોલેજ છે, જ્ઞાન છે તો એ વસ્તુ આવશે. અને 21મી સદી મેં તમને કીધું એમ જ્ઞાનની સદી છે. શેની સદી? જ્ઞાનની. જેટલું નોલેજ વધારે હશે એટલો ફાયદો છે. તો અહીંયા પહેલું ચેપ્ટર આપણે કન્ક્લુઝ કરીએ છીએ, એન્ડ કરીએ છીએ, અને જલ્દી જ આપણે બીજો પાર્ટ છે એની શરૂઆત કરી દઈશું. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.